જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી ટેટ, ટાટ એસ, ટાટ એચએસ અને કેળવણી નિરીક્ષકની જે પરીક્ષા છે, જેમાં ટાટ એસ અને ટાટ એચએસ ની પરીક્ષા ટૂંક સમયમાં જ આવવાની છે. જે સંદર્ભે ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નો જે છે એ હું તમારી સમક્ષ લઈને આવું છું, જેમાં આજે આપણે એનો ભાગ 17મો જે છે એ સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. રૂપક અલંકારનું ઉદાહરણ અહીંયા દર્શાવવાનું છે. 4 અલગ અલગ ઉદાહરણો તમને આપેલા છે. શિશુ સમાન ગણી સહદેવને, વદન સુધાકરની રહુ નિહાળી, યામિની વ્યોમસર માહેસરતી, ને આ બુઢો વડપણ નકારે જ માથું હલાવી. તો અહીંયા સાચો આન્સર જે છે એ આવશે વદન સુધાકરને રહુ નિહાળી. ત્યાર પછી આગળ જોઈએ. શિખરીણી છંદની પંક્તિ શોધીને લખો. દીઠા હેતે સ્મૃતિ પડબધા ઉકલ્યા આપરૂડા, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કંઈ ગાજો, હજી તારી કાયા મુજ નયન સમે ઝળહળે, અને ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. તો સાચો આન્સર જે છે એ આવશે હજી તારી કાયા મુજ નયન સમે ઝળહળે. આગળ જોઈએ. રૂઢિપ્રયોગનો અર્થ આપવો. લોહી ઉકળવું, નાસીપાસ થવું, નારાજ થવું, ખૂબ ગુસ્સો આવવો અને લોહી ગરમ થવું. તો સાચો આન્સર આવશે ખૂબ ગુસ્સો આવવો. આગળ જોઈએ. આબરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. હોશિયાર, અભિમાન, પદ અને પ્રતિષ્ઠા. તો સાચો આન્સર આવશે પ્રતિષ્ઠા. આગળ જોઈએ. દાબડો શબ્દનું શિષ્ટ રૂપ આપો. દાબણિયું, ડબ્બો, પૈસા અને ધાબળો. તો સાચો આન્સર જે છે એ આવશે ડબ્બો. નેક્સ્ટ. કૂપળોથી આખું વન પલપલી રહે છે. રેખાંકિત વિભક્તિ ઓળખાવાની છે, જેમાં કૂપળોથીની નીચે અંડરલાઈન છે, બરોબર છે. ત્રીજી વિભક્તિ એટલે કરણ વિભક્તિ. આગળ જોઈએ. સમાસ ઓળખાવો. કામધેનુ, મધ્યમ પદ લોપી, ઉપપદ, તત્પુરુષ અને દ્વંદ્વ. તો સાચો આન્સર આવશે મધ્યમ પદ લોપી સમાસ. આગળ જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શું કરવું તે સૂજે નહીં તેવી અવસ્થા. કિંકર્તવ્યમૂઢ, અકલમૂઢ, ચકડવક્કડ અને દિગ્મૂઢ. તો સાચો આન્સર આવશે કિંકર્તવ્યમૂઢ. નેક્સ્ટ. એથીય વધારે કર્ણપ્રિય અવાજ તો દૂરથી બોલતા કોઈ પંખીનો છે. રેખાંકિત સમાસનો પ્રકાર ઓળખાવો. કર્ણપ્રિય શબ્દ જે છે એનો સમાસ ઓળખાવાનો છે. ઉપપદ, તત્પુરુષ, દ્વંદ્વ અને કર્મધારય. તો સાચો આન્સર આવશે તત્પુરુષ. નેક્સ્ટ. કરતા ઝાડ કરોડિયો ભોય પડી ગભરાય, વણ તૂટેલે તાતણે ઉપર ચઢવા જાય. આ પંક્તિ કયા છંદની છે? શિખરીણી, દોહરા, મનહર અને હરિગીત. તો સાચો આન્સર જે છે એ આવશે કે દોહરાની છંદ જે છે એની પંક્તિ છે. દોહરામાં જે છે એ 24 માત્રાનો સમાવેશ થાય છે, એટલે કે 24 માત્રા હોય છે. શિખરીણીમાં 17 અક્ષરોનો સમાવેશ થાય છે. જ્યારે મનહર છે એ કઈ રીતે બને છે? તો મનહર છે એ પહેલી પંક્તિમાં 16 અક્ષર હોય અને બીજી પંક્તિમાં 15 અક્ષર, એટલે ટોટલ જો 31 અક્ષરો થતા હોય તો મનહર છંદ બને છે. અને હરિગીત જે છે એમાં 28 માત્રાનો સમાવેશ થાય છે. આગળ જોઈએ. તમે મને કારણ કહ્યું ખરું. વાક્યમાં ખરું એ શું છે? નિપાત છે, ક્રિયા વિશેષણ છે, વિશેષણ છે કે સંયોજક છે? તો ખરું જે છે એ નિપાત છે. આગળ જોઈએ. કાગળનો જવાબ જરૂર લખશો જી, નિપાત ઓળખાવો. જવાબ, નો, જરૂર અને જી. તો સાચો આન્સર જે છે એ આવશે જી. જી જે છે એ વિનયવાચક નિપાત છે. આગળ જોઈએ. અશુભ સમાચાર લાવનાર, એટલે અશુભ સમાચાર જે લાવે છે એને શું કહેવામાં આવે છે? અશુભાંગ્યો, કારાખડીયો, કમુરતીયો અને અશુભિયો. તો સાચો આન્સર જે છે એ આવશે કારાખડીયો. આગળ જોઈએ. હરવાર શબ્દનું શિષ્ટ રૂપ આપો. સ્મરણ, થાપટ, આરપાર અને ભક્ત. તો સાચો આન્સર જે છે એ આવશે સ્મરણ. નેક્સ્ટ. ઉદ્ધત શબ્દની સંધિ છૂટી પાડો. ઉદ વત્તા હત, ઉદ વત્તા હત, ઉદ વત્તા ધત અને એક પણ નહીં. અલગ પેલામાં ત જે છે એ ખોડો છે, બીજામાં ત જે છે એ ખોડો નથી. અહીંયા બંનેમાં દ જે છે એ ખોડો છે અને અહીંયા ધ છે, બરોબર. અહીંયા હ છે બંનેમાં પ્લસ પછી. સાચો આન્સર આવશે બી, ઉદ પ્લસ હત. નેક્સ્ટ.
સાચી જોડણીવાળા શબ્દનો વિકલ્પ પસંદ કરો. કુથલી અલગ અલગ 4 રીતે લખાયેલું છે, તો કુથલી જે છે એ સાચું કયું આવશે? તો કે સી જે છે એ સાચું આવશે. નિયમ એવો છે આમાં કે 3 અક્ષરના દીર્ઘ શબ્દમાં જો વચ્ચેનો અક્ષર લઘુ હોય એટલે કે રસ્વ હોય તો એની આગળના ઈ કે ઉ જે છે એ હંમેશા દીર્ઘ બને છે. નેક્સ્ટ, સમાસ ઓળખાવાનો છે યથાશક્તિ, ઉપપદ, તત્પુરુષ, કર્મધારય અને અવયવી ભાવ. તો સાચો આન્સર જે છે એ આવશે અવયવી ભાવ. અવયવી ભાવમાં સમાસનો વિગ્રહ જે છે એ કરવો પોસિબલ છે નહીં. એટલે શું આવે કે ગુજરાતી ભાષાના જે અવ્યયો છે એનો એમાં સમાવેશ કરવામાં આવે, જેમ કે સા, ની, ય, અ, ત, પ, હર અને દર, આટલા શબ્દો જે છે, આટલા વર્ણો જે છે ટૂંકમાં એનો સમાવેશ કરવામાં આવે છે. આગળ જોઈએ, છંદ ઓળખાવાનો છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો અહીંયા જે છે એ શિખરીણી છંદ છે. શિખરીણી જે છે એ 17 અક્ષરનો છંદ છે અને એનું ગણસૂત્ર જે છે એ યમન સભલગા છે. બીજી એક વાત કે કોઈ પણ છંદમાં ક્યારેય કોઈ શોર્ટકટ કી એપ્લાય કરવી નહીં, કારણ કે જ્યારે પણ તમે શોર્ટકટ કી એપ્લાય કરો છો ત્યારે તમને ખબર નથી કે કદાચ કવિએ પહેલા જ અક્ષરમાં ક્યાંય કવિ છૂટ લઈ લીધેલી હોય છે તો તમારો જવાબ જે છે એ ચોખ્ખે ચોખ્ખો ખોટો પડવાની સંભાવના રહે છે. આગળ જોઈએ, રેખાંકિત શબ્દનું સર્વનામ ઓળખાવાનું છે. તમને કઈ વાનગી ગમે છે, આ કે પેલી? અનિશ્ચિત છે, સાપેક્ષ છે, પ્રશ્નવાચક છે અને દર્શક છે. હવે જુઓ, રેખાંકિત તમને કીધેલું છે, બરોબર છે, જેમાં આ અને પેલી. તો આ અને પેલી જે છે ને એ દર્શકમાં આવે. શબ્દોનો સમાવેશ થાય. આ, એ, તે અને પેલું, આ 4 શબ્દોથી દર્શક જે છે એ બને છે. નેક્સ્ટ, વિશેષણ ઓળખાવો. અમારી શાળામાં 10 બાળકો હાજર છે. 10 ની નીચે અંડરલાઈન કરેલી છે, તો 10 જે છે શેનો ઉલ્લેખ કરે છે? તો કે સંખ્યાનો ઉલ્લેખ કરે છે, માટે તે સંખ્યાવાચક છે. નેક્સ્ટ, કલાઈ, તાંબુ, કાસુ, રૂપુ વગેરે સંજ્ઞાના પ્રકારો જણાવવાના છે. તો આ બધી જ સંજ્ઞાઓ જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞા આવશે. સમૂહવાચક સંજ્ઞા જે છે એ સમૂહનો ઉલ્લેખ કરે છે. જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા પરફેક્ટ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે અને જાતિવાચક સંજ્ઞા જે છે એ વિવિધ પ્રકારના વર્ગોમાં સમાવેશ થાય, એના ટૂંકમાં વર્ગો પડી જાય છે. આગળ જોઈએ, નીચેના પૈકી કઈ એક જોડણી ખોટી છે? ઉઠાવગીરી, રિસેસ, જલ્દી અને દાદાગીરી. તો દાદાગીરીમાં ગીરી પ્રત્યે લાગેલો છે તો એ સાચો છે. જલ્દીમાં લ ક્યારેય અડધો ન આવે, આખો જ આવે. રિસેસ પણ સાચું છે, પણ ઉઠાવગીરી જે છે એ ખોટું છે, માટે સાચો આન્સર જે છે એ શું આવશે? ઉઠાવગીરી. ત્યાર પછી નેક્સ્ટ, કર્મણી વાક્ય રચના બનાવો. હું ગીત ગાઉં છું, મારાથી કવિતા ગાવામાં આવશે. હું કવિતા ગાઉં છું એવું છે. હું કવિતા ગાઉં છું, મારાથી કવિતા ગાવામાં આવશે. હું કવિતા ગાતો રહ્યો છું, મારાથી કવિતા ગવાશે અને મારાથી કવિતા ગવાય છે. તો સાચો આન્સર જે છે આવશે મારાથી કવિતા ગવાય છે. ખાસ અહીંયા જે ક્રિયાપદ આપેલું હોય ને વિદ્યાર્થી મિત્રો, કર્તરી અને કર્મણીમાં એ ક્રિયાપદ ઉપર ખાસ ધ્યાન આપવું. ત્યાર પછી રવાનુકારી શબ્દ ઓળખાવો. છણસણ, ગપસપ, હાવભાવ અને વણજ વેપાર. તો સાચો આન્સર જે છે એ આવશે છણસણ. તો તમે મારી આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ટેટ અને ટાટની કે ગુજરાતમાં જે મદદનીશ કેળવણી નિરીક્ષકની એક્ઝામ લેવાની છે, કે ટાટ એસ કે ટાટ એચએસની કોઈ પણ એક્ઝામ લેવાની છે, એ દરેક વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો જે છે એ શેર કરવા વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.